બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં ધોરણ 10ના 54,616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 29,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદની જેલના 65 કેદીઓ પરીક્ષા આપશે। ધોરણ 10માં 21, ધોરણ 12માં 44 કેદીઓ પરીક્ષા આપશે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી છે। તેના ભાગરૂપે પૂર્વ તૈયારીમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। માનનીય અધ્યક્ષશ્રી, જિલ્લા પરીક્ષા સમિતિ, કલેક્ટરશ્રી દ્વારા જે માર્ગદર્શન મળ્યું, જિલ્લા પરીક્ષા સમિતિ અને રાજ્ય કક્ષાએથી જે માર્ગદર્શન મળ્યું છે અને બોર્ડની SOP તેના પ્રમાણેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે। અમદાવાદ શહેરની વાત કરું તો 322 બિલ્ડિંગમાં આ પરીક્ષા 10મા અને 12માની યોજાવાની છે અને અંદાજિત 92,726 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે। ધોરણ 10ના જે છે 185 બિલ્ડિંગ છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 37 બિલ્ડિંગ છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 100 બિલ્ડિંગ છે। એમ કુલ મળીને આ બધા 322 બિલ્ડિંગ થાય છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે 54,616 છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 29,726 છે। જી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કુલ 245 કેન્દ્રો છે, જેમાં લગભગ 73,260 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। પરીક્ષાની વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટરશ્રીની માર્ગદર્શનમાં તેમજ અમારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વખત જે પણ અમને માર્ગદર્શિકા અપાઈ છે તે મુજબ સંપૂર્ણ જિલ્લા તંત્ર અત્યારે પરીક્ષા માટે સુસજ્જ થયેલું છે। અમારા વિદ્યાર્થીઓ ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવું આયોજન થઈ ગયું।